તો વધુ એક અપડેટ પર નજર કરીશું। બેઠક બાદ હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે તમામ પરિસ્થિતિ હાલ તો નિયંત્રણમાં છે અને વધુ એક અપડેટ પર નજર કરીશું। ઓપરેશન સિંદૂર બાદ કચ્છમાં હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। કચ્છમાં હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે। ઓપરેશન સિંદૂર બાદ કચ્છ સરહદે શંકાસ્પદ ડ્રોન દેખાયા હતા તેવી પણ માહિતી સામે આવી હતી અને ત્યારબાદ એલર્ટ પર જોવા મળી રહ્યું છે। ગઈકાલે બ્લેકઆઉટ જેવી પરિસ્થિતિ હતી, 3 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે। आज अंगे વધુ વાત કરીશું। સ્વતः દાઉદ અમારી સાથે લાઈવ જોડ્યા છે। દાઉદ, કચ્છમાં હાલ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? કચ્છની જો વાત કરીએ તો ગઈકાલે જે પ્રમાણે પાકિસ્તાન જેસલમેર બાદ જે ડ્રોન હુમલામાં નથી રહ્યું। એક દિવસે વહેલી સવારે ડ્રોન ઉડ્યો જેને ઉડી પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ જી દાઉદ, આભાર દાઉદ જોડાવા માટે અને માહિતી આપવા માટે। તો જે રીતે ભુજમાં અને કચ્છમાં હાલ પરિસ્થિતિ છે, 3 ડ્રોન દેખાયા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે। ગઈકાલે પણ આવી ઘટના બની હતી, શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું કચ્છમાં, તેને પગલે હાઈ એલર્ટ છે અને ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે કચ્છમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું તેની વચ્ચે શંકાસ્પદ ડ્રોન દેખાયા હોવાની માહિતી સામે આવી। 3 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા, શંકાસ્પદ ડ્રોન હતા તેને તોડી પાડવામાં આવ્યા છે। ભુજ એરપોર્ટ પર પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે, ભુજ એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છ ભુજમાં એલર્ટ ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે કારણ કે તણાવભરી સ્થિતિ છે અને સરહદ સાથે જોડાયેલો આ વિસ્તાર છે જેના કારણે લોકોને સાવચેત રહેવાની અને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે। ભુજ વિમાની મથક કે જેને બંધ કરી દેવામાં આવ્યું હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા। ભુજ દાઉદ, હાલમાં શું અપડેટ છે? ગત રાતે જે રીતે પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે ત્યારે જો કચ્છની સવારે ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ જો લખપત થી લઈ લખી નાળા સુધીના વિસ્તારમાં અને સરહદ પર એટલે કે 6 ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા અને 6 ડ્રોન માંથી ભારતીય સેનાએ 3 ડ્રોન તોડી પાડ્યા હતા। ત્યારે જો કચ્છની વાત કરીએ તો સમગ્ર મોટા ભાગે સરહદી વિસ્તાર જિલ્લો છે એટલે સ્વાભાવિક છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે। ત્યારે દરિયાઈ માર્ગે પણ તમામ જે તૈયારીઓ છે તે કોસ્ટગાર્ડ હોય, નેવી હોય, મરીન પોલીસ સ્ટેશન હોય તેમના દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। તદુપરાંત જે ભુજનું એરપોર્ટ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે, કંડલા એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। અવર જવર કરતી ફ્લાઇટો છેલ્લા 3 દિવસથી મુંબઈ, અમદાવાદથી ભુજ આવતી જતી ફ્લાઇટો પર રદ કરવામાં આવી છે। તદુપરાંત મુન્દ્રાનો કહી શકાય મોટો પોર્ટ જ્યાં વિશ્વભરના માલવાહક જહાજો અહીં આવતા હોય છે તે મુન્દ્રા પોર્ટને ગત મોડી રાત્રે બંધ કરવામાં આવ્યું છે। તમામ મુન્દ્રા અને કંડલા પોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। જ્યારે ભુજ એરપોર્ટની વાત કરીએ તો આર્મી દ્વારા આર્મીએ તેમનો કબજો લીધો છે અને આર્મી તેની દેખરેખ કરી રહી છે। ભૂતકાળમાં બંને યુદ્ધોમાં ભુજના એરપોર્ટને નુકસાન પહોંચ્યું હતું તે બાબતને ધ્યાને લઈને હાલ ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે। જો ગત રાતની વાત કરીએ તો અચાનક જ બ્લેકઆઉટ જાહેર કરાતા ભુજ શહેરમાં તમામ જગ્યાએ આસપાસ વિસ્તારો એટલે કે પશ્ચિમ કચ્છ વિસ્તારમાં અંધાર પર છવાઈ ગયો હતો। લોકોમાં પણ એક ડરનો માહોલ પેદા થયો હતો, પરંતુ વહીવટી તંત્ર દ્વારા સતત લોકોને અપીલ કરવામાં આવે છે કે અફવાઓ પર ધ્યાન ન દોરવું, વહીવટી તંત્ર દ્વારા જે સૂચના મળે તેનું પાલન કરવું। બિલકુલ, આભાર દાઉદ જોડવા માટે, માહિતી આપવા માટે। તો ભુજમાં એલર્ટ જોવા મળી રહ્યું છે, કચ્છની સરહદ પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। કચ્છમાં જે ડ્રોન શંકાસ્પદ જોવામાં આવ્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા। ભુજ એરપોર્ટ છે તે બંધ કરવામાં આવ્યું છે, ભુજ એરપોર્ટ સેનાના હવાલે થઈ ગયું છે। ઓપરેશન સિંદૂર બાદ કચ્છમાં હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે।